અમરેલી જિલ્લાની 6 નગરપાલિકા જીતવા માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ સભાઓ યોજી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર કોંગ્રેસ ભાજપ લગાવી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાની 6 નગરપાલિકા જીતવા ભાજપ કોંગ્રેસના નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર કરે છે, તો સભાઓ ગજવી મતદાન માટે મતદારોના દરબારમાં વચનોની લાણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાની 6 નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે। અમરેલી, ધારી, બગસરા, બાબરા, દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા મેદાનમાં આવી ગયા છે અને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર તેજ કર્યો છે। વિકાસની વાતો સાથે વિકાસની ગતિને વધુ આગળ ધપાવવા સાંસદ ભરત સુતરિયા સાથે ધારાસભ્ય મહેશ કસવાળાની સભાઓ ગજવી રહ્યા છે ને પોતાના મત અધિકાર સાથે ભવિષ્યના નિર્ણયો વિકાસને લક્ષ્યમાં રાખીને કરવા અંગે જાહેર મંચ પરથી પ્રજા સમક્ષ મત માંગી રહ્યા છે ને ભાજપ માવતર વાળી પાર્ટી છે ને માવતર અવળે રસ્તે જતા હોય તો સાચા રસ્તે લઈ જાય તેવું કહીને ભાજપ પ્રત્યે મતદાન કરવાની અપીલ કરી હતી। તે ઉપર સાકાર કરવામાં વાર નથી લાગતી ને એટલા માટે વિનંતી કરવા માટે આવ્યો કે જે પ્રેમ તમે મને આપ્યો છે, જે આશીર્વાદ તમે મને આપ્યા છે, એ 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની આપણી નગરપાલિકાની ચૂંટણીમાં અમારા 8 ઉમેદવારના કમળના નિશાન ઉપર તમે મત આપજો। અમે એટલા માટે આવ્યા છીએ ને અમે છે ને માવતર વાળી પાર્ટીના કાર્યકર્તા છે। કઈ પાર્ટીના? અમારી પાર્ટીમાં માવતર છે, સદાજ માવતર છે અમારી પાર્ટીમાં। અમે ભૂલા પડીએ તો કાટલો પકડીને કહી શકે કે રસ્તો આપણા માટે યોગ્ય નથી, ત્યાંથી પાછો મળ, એવા પ્રકારના માવતર અમારી પાસે છે। આપણે દીકરીનું માગું લઈને કોઈને આવે ને એટલે પહેલી શરત આપણી એ હોય કે દીકરીના સાસુ સસરા માવતર છે કે નહીં, પછી એનું મોહાળ પૂછશી, બધું પછી પૂછશી, પણ પહેલા એમ પૂછી કે એના માવતર છે। એ એટલા માટે પૂછીએ કે પરિવાર સાથેનો નાતો આપણો નવો હોય, એ દીકરો શું કરે છે શું નથી કરતો એ તો માત્ર વાતમાંથી જાણ્યું હોય, પરંતુ એટલો ભરોસો એના માવતર ઉપર હોય કે મારી દીકરીને જેની સાથે હું હાથ એનો સોંપું છું એ જમાય ક્યાંક ખોટા માર્ગે જશે ને તો એના માવતર હશે ને તો એને પાછો વાળશે ને, એ ભરોસો આપણે દીકરીનો હાથી દીકરાના સોંપીએ છીએ, એના માવતરના ભરોસે સોંપીએ છીએ ને। એમાં પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ માવતર વાળી પાર્ટી છે અને કોઈ ભૂલો પડે તો અમે કહેવા માટેના હકદાર છે ને એનો કાટલો પકડીને કંઈ પણ કહી શકીએ કે તું જે માર્ગ ઉપર છો ને એ માર્ગ છે એ ખોટો છે। અને એટલા માટે વિનંતી કરું છું કે 26મી તારીખે ભરોસો મૂકજો અમારા પર। અમે જે કામ છેલ્લું કર્યું છે એ કામને આગળ ધપાવવા માટે, એ કામને પૂરું કરવા માટે અમારી નવી ટીમ છે એના પર ભરોસો મૂકજો, કારણ કે બીજા બધાની લાળ છે ને એમાં ડૂબેલી છે। આટલી બધી ગ્રાન્ટો આવે છે, આટલા બધા પૈસા આવે છે, રાજ્ય સરકારમાં જેવું જોઈએ એવું કામ સાવરકુંડલાને મળી ચૂક્યું છે ને, એમાં ક્યાંક કેટલાની નજર છે ને એના ડોળા રાહ જોવે છે ને, એના હાથમાં સાવરકુંડલાની કમાન ન સોંપે ને, એના માટે આ લોકોને સાવરકુંડલાની કમાન સોંપવા માટે તમને નમ્ર ભાવે વિનંતી કરવા માટે આવ્યો કે જે મિશન લઈને ચાલ્યા છીએ એ મિશનને પૂરું કરવા માટે અમારી પાસે તમારા મતની તાકાતથી બીજી મોટી કોઈ તાકાત નથી। તમારો મત અમને તાકાત આપે, એ બળ અમને આપે। ભાજપના પ્રચાર પ્રસાર સામે કોંગ્રેસના અમરેલી જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ રોડ પરના વેપારીઓ સાથે મુલાકાત કરીને વેપારી વર્ગને કોંગ્રેસ તરફી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે। શહેરમાં વિકાસની નામે વિનાશ વેરીને રોજગારીને મિટાવવાનું પાપ ભાજપ કરી રહી હોવાનું સભાઓમાં જાહેર મંચ પરથી પ્રતાપ દુધાત જણાવે છે ને જો વિકાસ જ કર્યો હોય ત્યારે SIRમાં મત મિટાવવાનું કારસ્તાન કેમ ભાજપના નેતાઓએ કર્યું તેવા અણિયાળા સવાલો જનતા જનાર્દન સમક્ષ કરીને કોંગ્રેસને જીતાડવા મહેનત કરી રહ્યા છે। ગરીબ માણસને મધ્યમ વર્ગના કામ કરતા આવડે છે। અમે જમીન ઉપરના નેતા છીએ ભાઈ સાહેબ, અમે હેલિકોપ્ટરના નેતા નથી, અમને બહુ ચાઇનિંગ ઇન્ડિયા જેવું આવડતું નથી, રૂપક બધું ફાવતું નથી। ત્યારે ફરી વખત હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈની વાતોમાં આવ્યા વગર આપ વીતી આપણી ઉપર જે વીતી છે
એને યાદ રાખજો. તમે વિકાસ જ જો કર્યો હતો, તમે આ ગામનું એટલું બધું કામ જ કર્યું છે, તમે આ ગામની એટલી બધી સેવા જ કરી છે, તો લોકતંત્રમાં તમને ભરોસો કેમ નથી? 9,000 મત મટાડી દેવા માટે ભારતીય જનતા પાર્ટીના એના એજન્ટો, એના માણસો ખોટી સાઈનો કરી અને આ ગામના 9,000 મત મટાડી દેવાનું કાવતરું શા માટે તમે કર્યું? તમે કામ જ કર્યું. તમારા કામ ઉપર તમને ભરોસો હોવો જોઈએ, કામ ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ. પ્રજાના દરબારમાં જઈ લોકો જ્યાં મત આપે ત્યાં હાર આવે કા જીત આવે, તો આવું નિમ્ન કક્ષાનું કાર્ય શા માટે કર્યું? રંગે હાથે પકડાના, હથોહથ ખુલાસો જ ન કરી ગયા. પછી વળતે દિવસે મહેશભાઈ બધું રંગે હાથે પકડાણા, એટલે એના 7-8 ફંટરોએ ફોન મને બહુ કર્યા. અરે યાર, વાણી વિલાસે ઘણો કર્યો, પણ એનો વાણી વિલાસ, એના જે 7-8 ટંટણીએ જે કાર્ય કર્યું છે, સમય સમયનું કામ કરે. જનતા જવાબ એવો આપશે કે એને મોઢું હંતાડવું ભારે થઈ પડશે. અને 8 નંબરના વોર્ડના મતદારો ઉપર ફરી વખત ભરોસો મૂકીને એટલી વિનંતી કરું છું કે મત નાખવા જાવ એ પહેલા અમારી ટીમનું કામ, અમારી ટીમની નિષ્ઠા, સંદ્રેશભાઈ હોય, હસુભાઈ હોય, મહેશભાઈ હોય, કનુભાઈ હોય, દિવસ રાત નાત જાત જોયા વગર ગરીબોની વચ્ચે રહીને જે કાર્ય કરે છે, કાર્યને વેગવંતુ બનાવવા માટે કોંગ્રેસની 4 પેનલ ઉપર આપ મતદાન કરો અને કરાવો. એટલી જ અભ્યતા સાથે જય હિન્દ, જય ભારત. સ્થાનિક સ્વરાજ્યનો ચૂંટણી જંગ સ્થાનિક પ્રશ્નો સાથેનો હોય છે અને સ્થાનિક પ્રશ્નો ઉજાગર કરનારા ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં કામે વળગી ગયા છે. ત્યારે આવતી 26 એપ્રિલે ભાજપ કે કોંગ્રેસ તરફ મતદારોનો મિજાજ કેવો રહેશે તે તો સમય જ કહેશે.